પૂરતા પ્રમાણમાં હવા મળે તો આગ ફેલાય. બીજું છે ઉષ્ણ તાપમાન, એનું તાપમાન મેન્ટેન થાય તો પણ આગ ફેલાય. અને ત્રીજી વસ્તુ છે તો એને સળગવા માટે પૂરતી પ્રમાણમાં વસ્તુ મળી રહે. આ સાહેબે આગ લગાવી છે પણ એ આગ એટલામાં ને એટલામાં રહેશે, બાજુમાં ફેલાશે નહીં. તો એનું કારણ છે કે કેમ બાજુમાં નહીં ફેલાય? કારણ કે એના આજુબાજુ તો એવું પરિબળ નથી કે જે એને પ્રોત્સાહન આપે. ડાયોક્સાઇડ આ બંને બોટલમાં ભરેલો છે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે એ એના ઉપર છંટકાવ કરો તો પણ એ શું થઈ જશે? આગ ઓલવાઈ જાય. ઓલવાઈ જાય કે ના ઓલવાઈ જાય? કારણ કે એને જરૂરી છે ઓક્સિજન ના મળે તો પણ ઓલવાઈ જાય. અને આપણે એના ઉપર કાર્બન ડાયોક્સાઇડનું પ્રેશર મારીએ તો એ તાત્કાલિક ઓલવાઈ જાય છે. આપણે અહીંયા આગ સળગી દીધી છે, પહેલું કામ એનું કરવાનું છે આપણે ઓલવવાનું. તો અહીંયા એક ઇંચ તૂટ્યા પછી અહીંયા એક કડી આવેલી છે, એ કડી તમારે ખેંચી લેવાની છે. એ ખેંચ્યા પછી આ પાઇપ છે ને તમારે આટલેથી પકડવાની છે. અહીંયા તમારે આ તે પાઇપ પહેલા પકડી લેવાની છે અને પછી આ હેન્ડલ છે એને તમારે દબાવવાનું છે. જો તમે આ પકડ્યા વગર તમે આ દબાવી દેશો તો આ પાઇપ છે તમારે વધી જશે અને એનાથી તમારે આજુબાજુ જઈ જશે. પણ આ પકડી અને જે જગ્યા ઉપર ત્યાં આગનું કેન્દ્ર બિંદુ છે જે આ જગ્યા ઉપર આગ સળગે છે એના ઉપર એક્ઝેટ મારવાનું છે. બરાબર? તો પહેલાં કામ શું કરવાનું? તમે કોઈ પણ જગ્યાએ સિલિન્ડર જુઓ તો સિલિન્ડરનું આ છે અંગૂઠો અને 2 ઓગળીથી પકડીને આવી તોડવાનું છે. સાહેબ તોડશે તમારે જોવાનું છે. બરાબર? આ દબાઈને એટલે જ ગેસ આવશે બહાર. ચાલો સરસ. જો અહીંયા પેટ્રોલથી આગ લાગી છે, હવે એને પાણી નાખો તો એના ઉપરથી હલવાય નહીં એટલે આગ વધારે લાગશે અને જે જગ્યા ઉપર ફેલાશે બધી જગ્યાએ આગ લાગશે. એટલે એના ઉપર પાણી નંખાય નહીં. પેટ્રોલ ડીઝલની આગ હોય તો એના ઉપર પાણી નાખવાનું નથી. એના ઉપર માત્ર આપણે માટી નાખવાની છે. જેટલી બને એટલી ઝડપથી માટી નાખો તો ઓલવાઈ જશે. જે અત્યારે નાખી દીધું એટલે આગ હતી ઓલવાઈ ગઈ. ચાલો આવી જગ્યાએ